વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સુરત રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલી યોજી હતી। એડ્સ એ હાલના યુગમાં એક સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી સમસ્યા છે। HIV એડ્સ રોગ જીવલેણ ગંભીર છે। તબીબી ભાષામાં તેને હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સામાન્ય ભાષામાં એડ્સનો અર્થ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ થાય છે। આ રોગ વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે, જેથી વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વિશાળ જાગૃતતા અભિયાનનું આયોજન કરશે। આ વર્ષની થીમ ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટનો હેતુ HIV સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે। નોંધપાત્ર છે કે ગુજરાત સરકારે સાથે મળીને છેલ્લા 7 મહિનામાં 22,50,000થી વધુ લોકો સુધી HIV સંબંધિત માર્ગદર્શન, તપાસ અને સારવારની સેવાઓ પહોંચાડી છે। આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સુરત રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડૉક્ટર વિકાસબેન, ડેપ્યુટી કમિશનર ડૉક્ટર આશિષ નાયક, આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીઘર સહિત વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।